બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે આજે ડીજેએન મહેતા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે બનાસકાંઠાના ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા અને રાણપુરના હાઈસ્કૂલ આચાર્ય જયેશભાઈ જોશી તથા જાલોરી સમાજના ટ્રસ્ટી પિયુષભાઈ ઘાસુરા, રમેશભાઈ અનાવાડિયા તથા શ્રવણ કાકા તથા વાલીગણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા। તમામ મહેમાનોને આવકારી અને તેમનું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે ડીજે મહેતા હાઈસ્કૂલ જૂના ડીસા ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં આવવાનું થયું। આ શાળાનો હું પણ એક વિદ્યાર્થી છું, ત્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં અહીંયા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે। એમની જીવનની ખૂબ ઉજ્જવળ કારકિર્દી પોતે બનાવે એવી શુભેચ્છાઓ પાઠવી છે। પોતાના પરિવારનું, આ શાળાનું, ગામનું, તાલુકાનું, જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સાથે આજે વિદ્યાર્થીઓને વિદાય આપી છે। આ શાળાના આચાર્ય શ્રી પ્રમોદભાઈનું સંચાલન અહીંયા ખૂબ સુંદર છે। શાળાનું પરિણામ પણ એમને જ્યારથી આચાર્ય બન્યા ત્યારથી ખૂબ સુંદર પરિણામ આવે છે। જોકે ગામના વાલીઓ, ગામના આ શાળાના ટ્રસ્ટીઓ પણ આ શાળાનો વિકાસ થાય, શાળાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે સતત ચિંતિત છે। એટલે મારા માનવા પ્રમાણે ખૂબ સારું પરિણામ આ વખતે 10મા ધોરણનું અને 12મા ધોરણનું આ શાળાનું આવશે અને તમામ વિદ્યાર્થીઓ પણ સારી મહેનત કરી રહ્યા છે અને તમામ ગુરુજીઓ પણ સારા પરિણામ માટેના પ્રયત્નો કરી રહ્યા છે। આજે ધોરણ 10નું ડીજે મહેતા હાઈસ્કૂલ જૂના ડીસા તરફથી જે વિદ્યાર્થીઓનું 10મા ધોરણનું વિદાય સમારોહ રહેલ હતું, એમાં ખાસ અધ્યક્ષ પદે માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબ, તેમજ રાણપુરના આચાર્ય શ્રી જોશી સાહેબ તથા રમેશભાઈ, ડાયાભાઈ, બાબુભાઈ, શ્રવણકાકા બધા હાજર રહ્યા અને એમાં જે શાળાના આચાર્ય શ્રી પ્રમોદભાઈએ આ મહેનત જહેમત ઉઠાવી છે તે ખરેખર બિરદાવવા લાયક છે। અને જે શિક્ષણ ક્ષેત્રે જે છોકરાઓનું તંત્ર કે વિદ્યાર્થીનું શિક્ષણ કથળેલું હતું તેને છેલ્લા 7-8 વર્ષથી સુધારા ઉપર છે અને વાલીઓ પણ જાગૃતતા આવી છે અને આવું જો પ્રોત્સાહિત થતા રહેશે તો છોકરાઓ પણ ઉત્સુકતા આવશે અને શિક્ષણનું કારકિર્દી જૂના ડીસા લેવલે ઊંચી જશે। પુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।